નમસ્કાર, હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના ખાસ એપિસોડમાં. તો બજેટને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને મોદી 3.0નું આ પહેલું બજેટ છે, તો આ બજેટથી તમામ લોકોને, ખાસ કરીને તમારા અને મારા જેવા રિટેલ રોકાણકારોને ઘણી બધી આશાઓ છે. ત્યારે આ બજેટમાં શું ખાસ હોઈ શકે છે, ક્યાં મળી શકે છે રાહત, અને આ બધા જ મુદ્દાઓ પર આપણે કરીશું ચર્ચા. અને આ ચર્ચામાં સ્ટુડિયોમાં મારી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી અને ક્રેડન્સ વેલ્થ એડવાઇઝર્સના ફાઉન્ડર અને CEO કીર્તન શાહ. કાર્તિકભાઈ અને કીર્તન, ઘણો આભાર તમારો પહેલાં તો આવવા બદલ. અને આપણે એવરી ટાઈમ આપણે ડિસ્કસ કરતા હોઈએ છીએ અને આપણી આશાઓ રાખતા હોઈએ છીએ, ને આઈ થિંક દેટ્સ આપણો હક છે કે માંગવું જોઈએ, અને આવે છે કે નહીં ઓફકોર્સ એ તો ખબર નથી. પણ આ વખતનું બજેટ એક ઇમ્પોર્ટન્ટ બજેટ કહી શકાય, કારણ કે મોદી 3.0નું આ એક ફર્સ્ટ બજેટ હશે, એટલે ઘણી બધી આશાઓ રાખીને આપણે આગળ ચાલી રહ્યા છીએ. ને પર્સનલ ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ, કે કોઈ ડિડક્શન મળી જાય, કોઈ કન્સેશન્સ મળી જાય, કોઈ ટેક્સ લેબમાં ટ્વીક થઈ જાય. કીર્તન, એઝ અ કોમન મેન કે એઝ અ ટેક્સ પેયર, તમે શું આશાઓ રાખીને આગળ ચાલી રહ્યા છો? સૌથી પહેલાં તો થેન્ક યુ મને શો પર બોલાવવા માટે. મને એમ લાગે છે કે 3-4 વસ્તુ પ્રેક્ટિકલી અગર એક્સપેક્ટેશન રાખવી હોય તો 3-4 વસ્તુમાં રાખવી જોઈએ. સૌથી પહેલાં તો ઓલ્ડ ટેક્સ રેજીમમાં જે ATCનો એડવાન્ટેજ 1.5 લાખ રૂપિયા સુધીનો છે, આ લાસ્ટ 2013માં અગર હું રોંગ નથી ત્યારે અપડેટ થયેલો. છેલ્લા 10 વર્ષમાં આ નંબર ચેન્જ નથી થયો, રાઈટ? અને તમે 6%નું ઇન્ફ્લેશન ગણો તો 100 રૂપિયાની વસ્તુ આજે 180 રૂપિયામાં મળે છે, રાઈટ? અને હજી પણ એ ATCની લિમિટ 1.5 લાખની 1.5 લાખ જ છે. તો મને એમ લાગે સૌથી પહેલી એક્સપેક્ટેશન તો એ હશે મારી કે આ લિમિટને તમે 2 કે 2.5 લાખ રૂપિયા કરો. સેમ લોજિક અપ્લાય કરે છે મેડિકલ ઇન્સ્યોરન્સ માટે, ATD. આજે નોટ ઓનલી હોસ્પિટલાઇઝેશન એક્સપેન્સીસ આટલા મોંઘા થઈ ગયા, પણ પ્રીમિયમ પણ વધી ગયું છે આટલું બધું, અને હજી પણ આપણે એ જ જૂનું ATD ડિડક્શન આપીએ છીએ. તો મને એમ લાગે છે સેલ્ફ સ્પાઉસ ને ચિલ્ડ્રન માટે પણ અને સિનિયર સિટીઝન માટે પણ આ લિમિટ સિગ્નિફિકન્ટલી વધે તો ફાયદો ઘણો થઈ શકે. થર્ડ, કારણ કે હજી લોકો હજી સુધી ડિસાઇડ કરે છે જૂના ટેક્સ રેજીમમાં જઈએ, નવામાં જઈએ, ક્યાં જઈએ. પણ બેઉમાં એક કોમન વસ્તુ છે, એ તમારી સ્ટાન્ડર્ડ ડિડક્શન છે. તો અગર સ્ટાન્ડર્ડ ડિડક્શન અગર વધારી શકે તો આઈ થિંક ઘણા બધા ટેક્સ પેયર્સને ઘણો ફાયદો થઈ શકે એમ છે. અને લાસ્ટ, આ ખબર નહીં આ કેટલી એપ્લિકેબલ છે હું જે હમણાં કહું છું, કારણ કે ન્યૂ ટેક્સ રેજીમને તમે નોન કોમ્પ્લિકેટ કરવા માટે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. પણ અગર તમે ATC ATD નિકાલી નાખશો તો જેટલા ટેક્સ પેયર છે ઇનડિરેક્ટલી અફેક્ટ થઈ જાય છે, રાઈટ? તો એ ન્યૂ ટેક્સ રેજીમ તમે જેમ નોન કોમ્પ્લિકેટેડ રાખવા માંગો છો એમ જ રાખો, પણ ATC ATD અગર સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે અહીંયા એપ્લિકેબલ થઈ જાય તો આઈ થિંક ટેક્સ પેયર્સને બહુ ફાયદો થશે. જી, આ ATCની મને યાદ છે જ્યાંથી મેં શો શરૂ કર્યો ત્યારથી કાર્તિકભાઈ અને અમે લોકો એટલી બધી વાત કરી છે કે આમાં થોડી લિમિટ વધારો, અમે પણ લેટ્સ સી. પણ હવે જે ગૂગલી છે એ છે ન્યૂ ટેક્સ રેજીમ અને ઓલ્ડ ટેક્સમાં, અને વી હેવ સીન કે કઈ રીતના સ્ટેજ વાઇઝ ઉપર જઈ રહ્યું છે, અને મે બી ઇવેન્ચ્યુઅલી મને લાગે છે આપણે બધા ન્યૂ ટેક્સ રિજીમમાં આવીશું. વેન એન્ડ વેર વી ડોન્ટ નો. પણ બિસાઇડ્સ દેટ, ઇકોનોમી વાઇઝ અને સેક્ટર્સ વાઇઝ જો કાર્તિકભાઈ આપણે વાતચીત કરવી હોય તો આ ગવર્મેન્ટ આમ જોવા જોઈએ તો ઘણી રિફોર્મેટિવ છે. આપણે જોયું છે કે કઈ રીતના રિફોર્મ્સ લાવ્યા છે, ને કઈ રીતના એક્સપેન્ડિચર વધારી રહ્યા છે, કઈ રીતના ટેક્સ કલેક્શન્સ વધી રહ્યા છે. કેપેક્સમાં આ વખતે એક મેસિવ એલોકેશન આવી શકે છે, એવરી ટાઈમ આવ્યું છે, પણ અત્યારના જે આપણે આજુબાજુ બી જોઈએ તો જોઈ રહ્યા છે કે કઈ રીતના બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે. કઈ રીતના એલોકેશન તમે અહીંયા જોઈ રહ્યા છો, અને એઝ અ ઇન્વેસ્ટર કઈ રીતના આપણે એક એરિયાઝને ધ્યાન રાખીને ઇન્વેસ્ટ કરવું જોઈએ હમણાં કોઈ તક બનતી હોય તો? તક એટલી બધી બને છે પ્રીતિ, કે કોઈક વાર એવું લાગે કે આપણા પૈસા ખૂટી પડશે, એટલી બધી તક બને છે. સો યુ આર રાઇટ, કે આ ગવર્મેન્ટ એક રીતે એક નિર્ણય લે છે, અનાઉન્સમેન્ટ કરે છે, અને આપણે એને અમલમાં આવતા પણ જોઈએ છે. એ સ્કીમ્સને આપણે એક્શનમાં જોઈએ છે. આપણી આજુબાજુ આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે. આપણે મુંબઈમાં જ આ કોસ્ટલ રોડ જોયો અને અટલ સેતુ જોયું, અને અક્રોસ ધ કન્ટ્રી નવા પ્રોજેક્ટ્સ કન્ટિન્યુઅસલી આવતા જાય છે. હવે રોડ્સની વાત કરો તો રિંગ રોડ્સનું ડેવલપમેન્ટ છે, ઓલરેડી લખેલું છે અને અમલમાં પણ આવી જાય છે. એરપોર્ટ્સ ડબલ થાય છે, પોર્ટ્સમાં ટનેજ કેપેસિટી ટ્રિપલ થાય છે. એ બધું જ
આગલા 5 વર્ષમાં આપણે જોવાના છે. એટલે તમને ડાયરેક્ટ બેનિફિટ જે રીતે આપણે વાત કરતા હતા કદાચ ના પણ મળે પર્સનલ ઇન્કમ ટેક્સમાં, કે ડિડક્શન ન થાય, આ ન થાય, પણ આપણે નવી વસ્તુઓ કરી શકીએ છીએ. આપણે નવી માંગો અલગ રીતેથી કરી શકીએ છીએ. દાખલા તરીકે ગવર્મેન્ટને પોલ્યુશન કંટ્રોલ કરવું છે, ક્લાઇમેટ ઉપર ફોકસ કરવું છે અને રિન્યુએબલ જવું છે, રાઈટ? તો બધાને કહો કે તમે બધા લોકો ઇલેક્ટ્રિક વેહિકલ લેવાનું ચાલુ કરી દો. હવે ઇલેક્ટ્રિક વેહિકલ લેશો તો એને તમે લોન લેશો, એ લોનમાં તમને 1.5 લાખની જગ્યાએ સમજો 3 લાખ કે 4 લાખ સુધી તમને બેનિફિટ આપી દીધો ઇન્ટરેસ્ટનો. હવે એ એક બહુ ઇનડાયરેક્ટ બેનિફિટ છે, પણ ડાયરેક્ટલી ઇકોનોમીને પોઝિટિવ રીતે અફેક્ટ થાય છે અને તમને તમારું ડિડક્શન ને બધું પણ મળે છે. એટલે ઘણા બધા એક તીરથી 4-5 નિશાન બરાબર ગવર્મેન્ટ મેળવી શકે છે. સો કેપિટલ એક્સપેન્ડિચર જે તમે જોશો, હવે ફોર એક્ઝામ્પલ જે લાર્જેસ્ટ કેપિટલ એક્સપેન્ડિચર છે, ફોર એક્ઝામ્પલ ટુ માય ઓપિનિયન એક રિયલ એસ્ટેટ છે, જે આવાસ યોજના છે કે જેમાં લોકોને આટલા બધા ઘરો બનાવવા છે, તો ત્યાં ઘણું બધું આપણે એલોકેશન જોશું. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો 100% જોશું, એટલે રોડ, પોર્ટ્સ, એરપોર્ટ્સ એ બધું તો જોશું જ. સાથે જ મને લાગે છે પાવરમાં આપણે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ જોશું, કારણ કે પાવરમાં પણ આપણે આગલા 5 વર્ષમાં ગવર્મેન્ટની ઈચ્છા છે કે આપણે 3 ગણા 4 ગણા સુધી આપણી કેપેસિટી વધારી દઈએ. એટલે ઓલરેડી જે ઓલી ફ્રી ઇલેક્ટ્રિસિટી આપવાની યોજના હતી એ કન્ટિન્યુ થાય, વધારે લોકો એના એ વસ્તુનો બેનિફિટ લઈ શકે. એટલે આપણે બહુ જ મોટા ફિગર્સ જોવાના છે, એટલું બધું એલોકેશન જોવાના છે અને ગવર્મેન્ટ એટલો બધો ખર્ચો કરશે, એની સાથે પ્રાઇવેટ ખર્ચો પણ સાઇડ બાય સાઇડ વધશે. આ બે વસ્તુનું ઇનડાયરેક્ટ બેનિફિટ એવી રીતે થશે કે તમે એ સેક્ટોરલ મ્યુચ્યુઅલ ફંડ્સમાં હશો, કે તમે સેક્ટોરલ સ્મોલ કેસીસમાં હશો, કે તમે બાસ્કેટ્સમાં હશો, વોટ એવર સ્ટ્રેટેજી તમે જે પણ લેવાના છો, તમને ચારે બાજુ ફાયદો છે. એટલે ઇન્ડિયા એટલું બધું સ્ટ્રોંગ દેખાય છે કે એનો કોઈ બીજું કમ્પેરિઝન નથી આખા વર્લ્ડમાં. અને સાથે જ કન્ટિન્યુઅસલી દર ક્વાર્ટરના હમણાં જ આપણે જોયું કે પર્સનલ ઇન્કમ ટેક્સમાં પણ 19.5% વધારો આવ્યો, એ ન્યૂઝમાં આવી ગયું છે, રાઈટ? એટલે પર્સનલ ઇન્કમ ટેક્સ પણ વધી રહ્યો છે અને સાથે જીએસટીનું કલેક્શન પણ મંથ ઓન મંથ અને યર ઓન યર જમ્પ મારે છે, વધતું નથી, જમ્પ કરી રહ્યું છે. ઉછાળોમાં આપણે એટલે 15%, 20%, 25%નું ગ્રોથ જોઈ રહ્યા છે. એટલે જ્યાં સુધી આ ગ્રોથ થતો રહેશે ત્યાં સુધી આપણે સતત આપણું જોશું કે શેર બજાર પણ ચાલતું રહેશે, ઇન્વેસ્ટમેન્ટમાં પણ પોઝિટિવ રિટર્ન મળશે અને ખાસ કરીને સેક્ટર સ્ટ્રેટેજીસમાં તમને બે હિસાબ પ્રોફિટ મળશે. કીર્તન, બીજો જે એક આસ્પેક્ટ છે ઇન્સ્યોરન્સ સેક્ટર માટે, અને એમાં ઓફકોર્સ આપણે યુલિપ જેવું જો એક એક્ઝામ્પલ લઈએ તો એમાં પણ એક ટેક્સ રેશનલાઇઝેશનની જરૂર છે અને ઇન્સ્યોરન્સ એઝ અ સેક્ટરમાં પણ ઘણું બધું રેશનલાઇઝેશનની જરૂર છે, ફોર ધ રીઝન બિંગ કે લોકો વધારે ઇન્સ્યોરન્સ લે. કઈ રીતના તમે આ આસ્પેક્ટને જોવા માંગશો ટચ અપોન થતા આ બજેટમાં? આઈ થિંક જો આમાં બે વસ્તુ છે. સૌથી પહેલાં તો તમે રાઇટલી કીધું, મને નથી લાગતું 5%થી વધારે ઇન્ડિયા એકચ્યુઅલી ઇન્વેસ્ટેડ ઇન્સ્યોર્ડ છે, રાઈટ? હવે આપણે વી ડોન્ટ વોન્ટ ટુ બી એન ઇકોનોમી જ્યાં લોકો ઇન્શ્યોર્ડ નથી, એટલે ઇન્સ્યોરન્સ પેનિટ્રેશન એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે. મને એમ લાગે છે ઇન્વેસ્ટમેન્ટ કરતાં વધારે ઇન્સ્યોરન્સ પેનિટ્રેશન ની રિક્વાયરમેન્ટ બહુ વધારે છે ઇન્ડિયામાં. તો આઈ થિંક ફર્સ્ટ વસ્તુ જે થઈ શકે કે તમે અવેરનેસ તો સ્પ્રેડ કરો છો કે ઇન્સ્યોરન્સ જરૂરી છે, પણ પ્રીમિયમ કેવી રીતે ઓછું થઈ શકે. આજે 18% જીએસટી લાગે છે પ્રીમિયમ્સ પર, તો મને એમ લાગે છે અગર ત્યાં જીએસટી રેશનલાઇઝેશન આવે તો કદાચ પ્રીમિયમ એ સ્લાઇટલી બેટર અને ચીપર કે વધારે લોકો પાર્ટિસિપેટ કરી શકે. પણ એટ ધ સેમ ટાઈમ ડિસ્ટિંક્શન ઇન્સ્યોરન્સ સ્પેસમાં કે ઇન્સ્યોરન્સ પર ફોકસ કરે અને ઇન્વેસ્ટમેન્ટ નહીં, આ એક બહુ થોડો ગ્રે એરિયા છે. કારણ કે તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં જોશો તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમને કોઈ બેનિફિટ નથી મળતો ઇન્વેસ્ટ કરવાનો, કે મેચ્યોરિટી તમારી ટેક્સ ફ્રી નથી, પણ તમે યુલિપ્સ જોઈ લેશો તો 2.5 લાખ સુધી નાખશો તો તમને મેચ્યોરિટી ટેક્સ ફ્રી મળે છે. તો આઈ થિંક આ રેશનલાઇઝેશન કરવું જરૂરી છે ફ્રોમ એન ઇન્ડસ્ટ્રી સ્ટેન્ડ પોઈન્ટ. કદાચ એને ઇન્સ્યોરન્સ સેક્ટરને ફાયદો નહીં થાય, પણ એની સામે અગર તમે જીએસટી રેશનલાઇઝેશન કરી દીધું ને પ્રીમિયમ થોડું હજી નીચે આવી ગયું છે, તો આઈ થિંક પેનિટ્રેશનમાં હેલ્પ થવાની જરૂર એટલે પોસિબિલિટી છે. તો આઈ થિંક જીએસટી અગર આપણે થોડું ઘટાડી શકીએ તો એનાથી પેનિટ્રેશનમાં હેલ્પ થશે, અને અગર સામે યુલિપનું ટેક્સેશન રેશનલાઇઝ કરી નાખીએ તો ઇન્વેસ્ટમેન્ટ્સમાં મ્યુચ્યુઅલ ફંડનું પેનિટ્રેશન વધી જશે. તો આઈ થિંક જે રીતે કાર્તિકભાઈ કહેતા હતા, 1 તીરથી 2 નિશાન થઈ શકે છે, જેમાં ઇન્સ્યોરન્સને પણ ફાયદો થશે અને ઇન્વેસ્ટમેન્ટ એંગલથી પણ ફાયદો થશે. કાર્તિકભાઈ, યુ આર રાઇટ કે 1 તીરથી જો તમે 4-5 આસ્પેક્ટ્સ જો ટચ અપોન કરી શકો, પણ એઝ અ પોલિસી ટેકર ઓર એઝ અ ઇન્વેસ્ટર ઓર
એઝ અ કોમન મેન વોટ દે વોન્ટ ઇઝ કે મારા કિસ્સામાં કેટલા વધારે રહે છે, કઈ રીતના હું ટેક્સ બચાવું, કઈ રીતના હું મારી પોલિસી લઉં, જેથી હવે પોલિસી લેતી વખતે પણ મેં જોયું છે કે જે જીએસટી ઉપર જે લગાવવામાં આવે છે એના લીધે ઘણા બધા કે મારું આટલું નવું ને પછી મારે આટલો બધો પે કરવો પડે છે, દે કાઉન્ટ દેટ ઓલ્સો. આ બધા સ્મોલર આસ્પેક્ટ્સ કઈ રીતે ટચ અપોન કરવા જોઈએ, બિકોઝ જો તમારે ઇન્સ્યોરન્સને એક પ્રોમિનન્ટ બનાવવું હોય ને ઇફ યુ વોન્ટ કે પીપલ શુડ ટેક ઇન્સ્યોરન્સ, શું ત્યાં થોડું જીએસટીને બાજુ પર મૂકવું જોઈએ, એક વધારે અફોર્ડેબલ તમે જો એક પોલિસી આપી શકો, વોન્ટ દેટ બી અ બેટર પ્રપોઝિશન? ઓફકોર્સ યુ આર રાઇટ, પણ આમાં છે ને આ થોડો આ જે સબ્જેક્ટ છે ને આપણે થોડો અલગ રીતે આને અપ્રોચ કરીએ. વાય આઈ એમ સેઇંગ કે બીજી રીતે તો આપણે ટેક્સ આપતા જ રહીએ છીએ. એક્ઝેક્ટલી આઈ વોઝ ગોઈંગ ટુ કમ ટુ ધેટ ઓલ્સો કે આમાં છે ને ઘણું બધું કમ્યુનિકેશનનું પ્રોબ્લેમ છે. એક સાઈડ ઉપર જો તો બહુ જ લિમિટેડ ઓડિયન્સ છે આપણા દેશનું. આપણે આમ જોવા જઈએ ને કેલ્ક્યુલેશન કરીએ, થોડા આંકડા જોઈએ ને તો 7 કરોડ રિટર્ન ફાઇલ થાય એપ્રોક્સિમેટલી. એમાંથી 70 લાખ રૂપિયા એટલે 70 લાખ લોકો 10 લાખથી ઉપરનું રિટર્ન ફાઇલ કરે છે, અને આ ઇન્કમ ટેક્સના આંકડાઓ છે, રાઈટ? તો દેટ મીન્સ કે 140 કરોડ આબાદીના દેશમાં 70 લાખ લોકો 10 લાખથી વધારે રિટર્ન ફાઇલ કરે છે. સો આમ જોવા જાવ ને, સો નાવ ફ્રોમ ગવર્મેન્ટ એંગલ, જે તમે કીધું પોલિસી મેકર એંગલ, તો પોલિસી મેકર તમે વિચાર કરશે કે આટલા અમથા લોકો પે કરે છે, એ લોકો લગભગ બધો ટેક્સ આપે છે. તો પર્સનલ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ જે 20 લાખ કંપની જે રજિસ્ટર્ડ છે એમાંથી પણ 80-20નો રૂલ થતો હશે, એટલે મારા ખ્યાલથી 4-5 લાખ જે કંપનીઓ છે એ બાકીના 6-7 લાખ કરોડનું ટેક્સ આપે છે. એટલે નેટ ટેક્સ કલેક્શન આટલું જ છે. બટ યુ કેનોટ ધેરફોર ટેક્સમાં વધારે રિબેટ નથી આપી શકતા. જીએસટી તો લેવું જ છે, કારણ કે ઇનડાયરેક્ટલી એ જ રીતે આખું દેશ તમારી સાથે આવી જાય. કમ્યુનિકેશન કઈ રીતે કરવું છે ગવર્મેન્ટને, કે જો હવે તમારો ટેક્સ સ્લેબ દાખલા તરીકે હતો 5 લાખનો કે 7 લાખનો, જે પણ આપણે રેજીમની વાત કરતા હોય, એની જગ્યાએ હું તમને ટેક્સ સ્લેબ પહોળો કરી દઉં છું, તો તમને જે જીએસટીનો માર પડે છે ને એ ઓછો થઈ જશે. એ આપણી ચર્ચામાં ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ટોક, પણ આજે હું તમને એઝ અ પોલિસી મેકર અનાઉન્સમેન્ટ કરું કે જીએસટીનું તમને લાગે છે જીએસટી તો આપવું પડશે, પણ એની સામે હું તમને આટલું ટેક્સ સ્લેબ એક્સપેન્ડ કરી આપું છું. તો જો એ કમ્યુનિકેશન મેનેજમેન્ટ કરે ને તો ઘણા લોકોને બહુ બધી રિલીફ આવી જશે. નહીં તો લોકોને શું થાય છે કે હું કમાઉં છું, પહેલાં તો ઇન્કમ ટેક્સ આપું છું, પછી સરચાર્જ, સેસ એ બધું આપું છું, અને હું જે ખર્ચો કરું છું એની પર જીએસટી આપું છું, ખાવા પીવાનું મંગાવું છું તો પણ જીએસટી, હોલિડે કરવા જાઉં જીએસટી, અને અધૂરામાં પૂરું બધું ઓછું હતું તો ટીસીએસ પણ આપવું પડે છે કે હવે મારે જો 7 લાખથી વધી ગયા તો મારા છોકરાઓને ભણાવવું બહાર કે હું કંઈ હોલિડે કરવા જાઉં તો 20%, એટલે 20% ઇઝ હોરિબલ. એટલે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ક્રિમિનલ. આ છે ને ગવર્મેન્ટે રિયલી આનો છે ને કંઈક પ્રોટેસ્ટ થવું જોઈએ, કે આ આંદોલન થવું જોઈએ કે 20%. જેને એડવાન્સ ટેક્સ આપવાનો છે એને કંઈ વાંધો નથી, એ તો એડજસ્ટ કરી લેશે, પણ તમે આખા દેશને 6% વ્યાજ આપશો, લોકોના 15 મહિના સુધી પૈસા અટકાવીને રાખશો, આઈ થિંક દેટ ઇઝ વેરી વેરી અનફેર. કારણ કે તમે જો 18% અને 12%, તમે 12% વ્યાજ લો છો તો તમે એવી રીતે 12% અને 18%નું વ્યાજ આપતા હોય તો કોઈને વાંધો નથી, યુ સી. પણ તમે વ્યાજ 6% આપશો અને તમે વસૂલ કરો છો 12%, જેનું પણ થોડું ડિલે થાય કે પેનલ્ટી થાય. સો એટલે આ છે ને થોડુંક અનફેરનેસ છે. એ મારા ખ્યાલથી એક અનફેરનેસ ક્લિયર કરે, થોડુંક પીઆર કરે, થોડુંક કમ્યુનિકેશન કરે, એની જરૂરત બહુ વધારે છે. એબ્સોલ્યુટલી. અને અત્યારના કીર્તન જે રીતે ઇન્ફ્લેશન વધી રહ્યું છે, આઈ સી જે આપણા ઘરે કામકાજ કરતા હોય કે બધાને આપણને બી હવે મોંઘું થઈ ગયું છે બધું. ફૂડ ઇન્ફ્લેશન ઇઝ સો મચ, અને ઓન ટોપ ઓફ ઇટ એડ્યુકેશન, હેલ્થ, તે એટલે જેટલું આપણે કમાઈએ છીએ એમાંથી અડધું મે બી ટેક્સમાં જતું રહે છે. પણ રાઇટ નાઉ વી કેન ડિમાન્ડ બિકોઝ ધ ટેક્સ રેવન્યુ, જીએસટી રેવન્યુઝ અને આ જમ્પિંગ લાઇક એનીથિંગ. સો એટલીસ્ટ ફોર અ ક્લાસ ઓફ પીપલ જો કંઈક એવું ટ્વીક કરી શકીએ તો. પણ જ્યારે મેં ઇન્સ્યોરન્સની વાત કરી અને એક હેલ્થ સેક્ટર પર કાર્તિકભાઈ, અહીંયા ઘણી બધી જરૂરિયાત છે કામકાજ કરવાની, કારણ કે ઇટ્સ બિકમિંગ વેરી એક્સપેન્સિવ, અને નવી બીમારી રોજ આવે છે, અને અહીંયા આપણે ઘણું કામ ઓછું થતા જોયું છે. કઈ રીતનું તમે અહીંયા એલોકેશન જોવા માંગશો? અનફોર્ચ્યુનેટલી ક્યાંક તો ગવર્મેન્ટની સ્કીમમાં આની કોઈ પ્રાયોરિટી જ નથી, અને લોકોને એમ છે કે જેની પાસે પૈસા છે એ લોકો તો મોટા ઇન્સ્યોરન્સ લઈ લે છે, અને એ બધા ડૉક્ટરો પાસેથી વધારે ટેક્સ પણ આવે છે, ને બધું કામકાજ ચાલુ છે. અને જે બધી યોજનાઓ કરે છે કે જેમાં ઓલો 1 લાખનું ઇન્સ્યોરન્સ, 2 લાખનું ઇન્સ્યોરન્સ, દેટ ઇઝ એક્સ્ટ્રીમલી સબસ્ટેન્ડર્ડ. એટલે યુ આર રાઇટ કે આમાં છે ને એલોકેશન એવી રીતે કરવાની જરૂરત છે
કે જો તમારી ઇન્કમ આટલા લેવલથી નીચે હોય તો તમને 10 લાખનું કવર કે 20 લાખનું કવર આટલા સબસિડાઇઝ રેટમાં મળશે, કે તમે જો આટલો ટેક્સ ભરતા હશો તો એ ટેક્સની સાથે તમારું રિલેશન કરી નાખે કે કોઈ જાતનું કનેક્શન કરી નાખે કે તમે આટલો ટેક્સ ભરો છો. દાખલા તરીકે મેં 5 લાખની ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કર્યું અને તમે સમજો 15,000 રૂપિયાનો ટેક્સ ભર્યો, તો તમને એટલીસ્ટ 15,000 થી 20,000નું જેટલું પ્રીમિયમ બનતું હોય એટલાની સબસિડી આપે, તમને એડિશનલ ઇન્સ્યોરન્સ કવર મળે. વાપરવાના બધા નથી, વાપરવાના ખાલી 5% જ છે કદાચ ચાન્સીસ, પણ શું છે કે આ કરવાથી તમારો ઇન્સ્યોરન્સ કવર વધી જાય. સો આઈ થિંક આ ગવર્મેન્ટની જ ઘણી બધી કોમન સ્કીમ્સ જો આવશે ને, જે ગ્રુપ ઇન્સ્યોરન્સ ટાઈપની જે સ્કીમ્સ હોય છે પણ એ પ્રાઇવેટ ગ્રુપ્સ માટે હોય છે, એ જ રીતે આઈ થિંક હેલ્થ ઇન્સ્યોરન્સના ઇન્ડસ્ટ્રી વાઇઝ એ લોકો ઉપરથી જો આવી રીતે બધી સ્કીમ્સ નાખશે કે ખાલી એવું નથી કે તમે રિચ ક્લાસને જો છોડી દીધો છે અને સાવ ગરીબ લોકોને તમે પ્રોટેક્ટ કરો છો, પણ બાકીનું જે મોટું મિડલ ક્લાસ છે એના માટે તમે કાંઈક કર્યું જ નથી આ એરિયામાં. એટલે આઈ થિંક એના માટે કંઈક કરે, કનેક્શન કરે ટેક્સની સાથે, કે કોઈ રીતે પ્રીમિયમ સબસિડી આપે, કે જીએસટીનું કમ્પ્લીટલી રેસ્ટલાઇઝ કરીને જીએસટી 2% કે 5% કરી નાખે, તો આઈ થિંક ઇટ વિલ હેલ્પ ધ મિડલ ક્લાસ. કરવું બહુ જ જરૂરી છે. કીર્તન, એક નહીં, મેજોરિટી ઓફ ધ વર્ક છે એ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરતું હોય છે, પછી ઇક્વિટી હોય કે ડેટ હોય. હવે અહીંયા ટેક્સ સ્ટ્રક્ચર કેવું છે? બિકોઝ અહીંયા તમે રોકાણ કરો છો તો યુ આર એઝ અ ઇન્વેસ્ટર તમે ટેન્શન ફ્રી હો છો. અહીંયા કોઈ તમને લાગે છે કે કોઈ રિફોર્મ્સ આવવા જોઈએ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ટેક્સ સ્ટ્રક્ચર ઓર કન્સેશન? આઈ થિંક ઘણું બધું અહીંયા કરવાની જરૂરત છે. સૌથી પહેલાં ડેટની અગર આપણે વાત કરીએ, આ ગવર્મેન્ટ અને આરબીઆઈ કન્ટિન્યુઅસલી ડિસ્કશનમાં છે કે ડેટ માર્કેટને કેવી રીતે વાઇબ્રન્ટ બનાવીએ, રાઈટ? ઘણી કોશિશ થાય છે ગ્લોબલી કે ઇન્ડિયાના બોન્ડ્સ ઇન્ટરનેશનલ ઇન્ડાઇસીસમાં એડ થઈ જાય, અને તમે ગ્લોબલી જોશો તો બોન્ડ માર્કેટ્સ ઇક્વિટી કરતાં 10 ગણા મોટા છે. ઇન્ડિયામાં એકદમ રિવર્સ છે, રાઈટ? હવે ઇન્ટેન્ટ આરબીઆઈનું પણ ક્લિયર છે, ગવર્મેન્ટનું પણ ક્લિયર છે કે એ લોકોએ ડેટ માર્કેટને મોટું કરવું છે, પણ પોલિસી મેકર્સ મને એમ લાગે છે એકબીજા સાથે વાત નથી કરતા. કારણ કે એક સાઈડ પર તમારે બોન્ડ માર્કેટ વાઇબ્રન્ટને મોટું કરવું છે, અને બીજી એન્ડ પર જે કોર્પોરેટ બોન્ડ માર્કેટનો સૌથી મોટો પ્લેયર છે મ્યુચ્યુઅલ ફંડ્સ, એમાં તમે પોલિસીઝ બનાવો છો એને રિસ્ટ્રિક્ટ કરવા માટે. જેવી રીતે ઇન્ડેક્સેશનની પોલિસી નિકાલી નાખી હતી ફિક્સ્ડ ઇન્કમમાંથી. આઈ થિંક મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમને અગર જોઈએ છે જે સૌથી મોટો પ્લેયર છે જે તમને લિક્વિડિટી પ્રોવાઈડ કરે ફિક્સ્ડ ઇન્કમ સ્પેસમાં, તો રિટેલ ઇન્વેસ્ટર્સને તમારે ઇન્ડેક્સેશનનો જે એડવાન્ટેજ નિકાલી નાખ્યો એ આપવો પડશે, તો જ અહીંયા પૈસા આવશે. તો એ સૌથી પહેલી મારા હિસાબે ફિક્સ્ડ ઇન્કમ પર એક્સપેક્ટેશન છે. સેકન્ડ, આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ, એસટીટી ઇન્ટ્રોડ્યુસ કરેલું કહીને કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સને આપણે ધીરે ધીરે કરીને નિકાલી નાખશું. હવે બંને છે. પ્લસ હું આજે જ સવારના વાંચતો તો આઈ થિંક અપ્રોક્સિમેટલી 16,000 કરોડ રૂપિયાનું એસટીટી કલેક્ટ કર્યું છે, રાઈટ? અને એની સામે તમે ખાલી 1 લાખ રૂપિયાનું લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ એક્ઝમ્પ્ટ આપો છો વર્ષમાં, રાઈટ? તમે આખું ના નિકાલી નાખો તો ઠીક છે, પણ 1 લાખ બહુ ઓછું છે મારા હિસાબે. અથવા પીરિયડ વધારી દે, એ પણ એક ઓપ્શન બની શકે. હા, એટલે જો તમે એસટીટી ઇન્ટ્રોડ્યુસ કરેલું એ કહીને કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ કમ્પ્લીટલી નિકાલી નાખશો. હવે તમે કમ્પ્લીટલી નિકાલી નાખો, એની સામે તમે ખાલી લાખ રૂપિયા આપો તો એ તો બહુ ઓછું છે. તો આઈ થિંક અહીંયા અગ્રેસિવલી વધારવાની જરૂરત છે, જેનાથી બહુ એડવાન્ટેજ થઈ શકે ઇન્વેસ્ટર્સને. અને થર્ડ, મને એમ લાગે છે કે પોલિસી મેકર્સ ઓફકોર્સ, કારણ કે એ સેક્ટર ઇનડિરેક્ટલી ઘણા બધાને એડવાન્ટેજ આપે છે, રિયલ એસ્ટેટ, રાઈટ? પણ એમાં થાય છે શું, બધી પોલિસીસ ટેક્સના એંગલથી રિયલ એસ્ટેટને બેનિફિટ કરવાના જ ઓલામાં છે. સે ફોર એક્ઝામ્પલ તમારું 54 સેક્શન જે છે કે તમે કેપિટલ ગેઇન્સ કર્યું છે તો રિયલ એસ્ટેટ ખરીદી લો, 10 કરોડ સુધી તમને ટેક્સ નહીં લાગે. એમાં કેમ આપણે એક્વિટી પાર્ટિસિપેશન અલાઉ નથી કરતા, રાઈટ? ઓફકોર્સ તમે આર્ગ્યુ કરી શકો કે પૈસા એક્વિટીથી આવ્યા છે તો ફરીથી એક્વિટીમાં નાખીને શું મતલબ છે, પણ આઈ એમ શ્યોર દેર કેન બી સમથિંગ દેટ કેન બી ડિઝાઇન દેર કે તમને કેપિટલ ગેઇન્સ થયો છે, બચાવો છે, એક્વિટીમાં પાર્ટિસિપેટ કરો ગમે તેમ કરીને, તો ત્યાં પણ એડવાન્ટેજ મળી શકશે. આઈ થિંક આ બધી વસ્તુથી મ્યુચ્યુઅલ ફંડ્સ અને જે મિડલ ક્લાસ છે, જે કાર્તિકભાઈ કહેતા હતા, જેને ટેક્સનો બહુ એડવાન્ટેજ નથી મળતો, એ લોકોને બધાને બહુ ફાયદો થઈ શકે ઇન્વેસ્ટિંગના સ્ટેન્ડ પોઈન્ટથી. તો કીર્તન, જો તમારે આ રેપઅપ કરવું હોય, કારણ કે ઘણી બધી આશાઓ લઈને આપણે જઈ રહ્યા છીએ બજેટમાં, પણ શું આવશે આપણને નિરાશા મળે છે, શું મળે છે વી ડોન્ટ નો, પણ એક જે
જે ચર્ચાનો વિષય થઈ શકે છે ન્યૂ ટેક્સ રિજીમ, જે સિમ્પ્લિફાઈ કરવા માટે ન્યૂ ટેક્સ રિજીમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી. એક બાજુ આપણે માંગી રહ્યા છીએ કે ભાઈ એટીસીમાં થોડો વધારો કરો, કઈ રીતના તમે જોશો વોટ વુડ બી ધ બેસ્ટ ઓપ્શન ફોર ધ ટેક્સ પેયર? આઈ થિંક જેવી રીતે આપણે થોડી વાર પહેલાં વાત પણ કરતા હતા, મને એમ લાગે છે કે પ્રોબેબલી 1 કે 2 વર્ષમાં ગવર્મેન્ટ આપણને ડિરેક્ટલી ઇનડિરેક્ટલી ફોર્સ કરશે જ ન્યૂ ટેક્સ રેજીમમાં જવા માટે, કારણ કે ઓબ્જેક્ટિવ એનો એ જ છે કે બધા ત્યાં જતા રહીને ઓલ્ડ ટેક્સ રેજીમ જતો રહે. આઈ થિંક એનું ફર્સ્ટ સ્ટેપ આપણને આ બજેટમાં જોવા મળશે કે કેવી રીતે અગ્રેસિવલી ન્યૂ ટેક્સ રેજીમમાં શું થાય છે આપણને એ ડિરેક્શનમાં પુશ કરવા માટે. હવે શું થશે એ તો આપણને નથી ખબર, પણ એઝ ઓફ ટુડે અગર તમને 2 લાઇનમાં આન્સર આપવો હોય તો મને એમ લાગે છે અગર તમને 3.75 lakhs જેવું તમને ડિડક્શન્સ મળે છે, રાઈટ, તો આજે હજી પણ ઓલ્ડ ટેક્સ રેજીમ તમારી માટે બેટર છે. અને તમારી પાસે એટલું ડિડક્શન્સ નથી, રાઈટ, હોમ લોન ઇન્ટરેસ્ટ કે એટીસી, તો તમને ન્યૂ ટેક્સ રેજીમ બહુ સારું છે, રાઈટ. એટલે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર ખાલી તમે આટલું પણ ધ્યાનમાં રાખો તો તમને પ્રોબેબલી ખબર છે કે મારે કઈ સાઈડ પર રહેવું જોઈએ. પણ પછી હવે શું થાય છે નવા, એટલે આ બજેટમાં શું અનાઉન્સ થાય છે ને એનું શું ઇમ્પેક્ટ આવે છે એ તો આપણે ત્યારે એનાલાઇઝ કરવું પડશે. એબ્સોલ્યુટલી. પણ કાર્તિકભાઈ, જો બજેટ પહેલાં હું મારો અત્યારના પોર્ટફોલિયો લઈને બેઠી હોઉં અને મારા ઇન્વેસ્ટમેન્ટ્સ જોતી હોઉં, અને બજેટ હવે આવી રહ્યું છે ને જ્યારે આપણે ઘણા એક્સપેક્ટેશન સાથે આગળ વધી રહ્યા છીએ ને જે રીતે આપણી આજુબાજુ આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતનું કામ થઈ રહ્યું છે, ડેવલપ્ડ ઇકોનોમી તરફ જઈ રહ્યા છીએ, લિક્વિડિટી ઇઝ વેરી ગુડ, ઇક્વિટી માર્કેટ ઇઝ ફ્લરિશિંગ, ઇન્ટરેસ્ટ રેટ્સ આર સ્ટીલ લો. કઈ રીતનું મારું પોર્ટફોલિયો એલોકેશન અત્યારે હોવું જોઈએ? બજેટ પહેલાં શું કોઈ ચેન્જીસ કરવા જોઈએ કે બજેટ આવે પછી કોઈ તરત ચેન્જીસ કરવા જોઈએ, કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર તરીકે મારે કયા એવા સેક્ટર્સ મારા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ જેથી જે ટેક્સ બધું આપણો કપાઈ જાય છે એટલીસ્ટ આપણે થોડુંક એને સ્ક્વેર ઓફ કરી શકીએ? એક નજરિયો એ છે કે ટેક્સનો આપણે રડતા રહીએ કે ટેક્સ આપવાનું છે. બીજી રીતે એમ છે કે ટેક્સ જે આપવાનો છે આપણે આપણી કમાણી 4 ગણું વધારે કમાઈ લઈએ અને પછી એમાંથી ટેક્સ આપશું, પેટ ભરીને ટેક્સ આપવાનું, કારણ કે વી આર ઓલ્સો ડુઈંગ નેશન બિલ્ડિંગ, એટલે આપણે રાષ્ટ્રનું નિર્માણ કરીએ છીએ સી ટેક્સ ભરીને. સો અત્યારે તરત કરવાની વસ્તુ એક જ છે, પૈસા ઊભા કરો. ફોર એક્ઝામ્પલ, તમારો પોર્ટફોલિયો જો જેટલું તમારી પાસે ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ છે કે તમારી પાસે જૂની પોલિસીઝ છે જે મેચ્યોરિટી આવવાની છે કે જે ફિક્સ ડિપોઝિટ્સ છે, બોન્ડ છે, this is the time કે this is time to be bullish on India. ઓકે, એટલે તમે એ બધા પૈસા ઊભા કરો એટલે તમને આગળના 3 થી 6 મહિનામાં ઘણી બધી તક આવશે ઇન્વેસ્ટ કરવાની. કેશ રાખો, કેશ ઊભું કરો. જે ઇન્વેસ્ટેડ છે એને તો રાખો જ. અચ્છા, જે ઇન્વેસ્ટેડ છે હવે એની પર વાત કરીએ, એમાં જરૂરથી તમારી પાસે ગવર્મેન્ટ કંપનીઝ આવવી જોશે. એટલે તમારી પાસે પીએસયુનું એક્સપોઝર હોવું જ જોઈએ, પીએસયુનું એક્સપોઝર હોવું જોઈએ, તમારી પાસે પાવરનું એક્સપોઝર હોવું જોઈએ, તમારી પાસે ઇન્ફ્રાનું એક્સપોઝર હોવું જોઈએ, તમારી પાસે રેલવેઝવાળું એક્સપોઝર હોવું જોઈએ, ડિફેન્સનું એક્સપોઝર હોવું જોઈએ. અને આના માટે આપણી પાસે એકની અનેક પ્રોડક્ટ્સ આવે છે, નવા ઇન્ડેક્સ પણ બનીને આવતા હોય છે, નવા તમારી પાસે આઈપીઓઝ આવે છે, એનએફઓઝ આવે છે. સો આઈ થિંક આગળના 5 વર્ષ માટે એક બહુ મોટો ફંડામેન્ટલ ચેન્જ કરવાનો એ છે કે જે તમે લાર્જ કેપ ને મિડ કેપ ને સ્મોલ કેપમાં આપણે ઇન્વેસ્ટ કરતા હતા એ તો બધું કરશું જ, પણ એના બધાના પર્સન્ટેજીસ ઓછા કરી નાખો અને પછી તમારા અડધા જેટલા પૈસા 40%થી 50% પૈસા સેક્ટર્સમાં નાખો. કારણ કે સેક્ટર્સમાં તમારા આગળના 5 વર્ષમાં તમે વિચાર કર્યું છે, ધાર્યું છે એના કરતાં તમારો ઘણો વધારે નફો થશે. કારણ કે ગવર્મેન્ટની પોલિસી આની પાછળ છે, ગવર્મેન્ટ આની પાછળ છે, કેપિટલ એક્સપેન્ડિચર થશે, એટલે આખું તમારું જે થિંકિંગ હતું ને એ તમારે ચેન્જ કરવું પડશે. એટલે આગળના થોડાક વર્ષો માટે હું પણ બધાને જે મારી સ્ટ્રેટેજી સજેસ્ટ કરતો હોઉં છું કે 30% બ્લુ ચીપ રાખો, 20% લાર્જ કેપ, સ્મોલ કેપ, એ બધું હું અડધું કરી નાખીશ. ને સેક્ટરમાં જે હું ઓર્ડિનરીલી 25-30% કહેતો હતો એ હું લગભગ ડબલ કરીને 50-55% સુધી. કયા સેક્ટર્સમાં? ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, કમોડિટીઝ, પછી રેલવેઝ છે, ડિફેન્સ છે, અને જનરલી આમ કહેવા જોઈએ આ બધાનું જો મિશ્રણ કરીએ તો પબ્લિક સેક્ટર, એટલે એ બધા છે. એટલે આ 5 થી 6 સેક્ટરમાં જરૂરથી લગભગ તમારા અડધા પૈસા રહેવા જોઈએ. તો જેમ કાર્તિકભાઈએ કહ્યું કે પૈસા ઓછા પડશે રોકાણ કરવા માટે, પણ અત્યારના તમારે થોડુંક એલોકેશન તમે ચેન્જ કરી શકો છો, સેક્ટોરિયલ ફંડ્સ તરફ વધારે જઈ શકો છો, અને જે એરિયાઝ છે એ પણ કાર્તિકભાઈએ જણાવ્યા છે. પણ શું બજેટમાં આવે છે
અને શું આપણા માટે લઈને આવે છે તો આપણને 23મી જુલાઈએ જ ખબર પડશે, એટલે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. પણ ટિલ દેન કાર્તિકભાઈ અને કીર્તન, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.